હેલો મિત્રો, કેમ છો? જય દશામાં. તો મિત્રો, સ્વાગત છે ફરી તમારું આપણા આ નવા અને નવા જ વિડીયોમાં. તો મિત્રો, આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ થવાનો છે, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો, અને કોમેન્ટમાં જય દશામાં લખવાનું ના ભૂલતા. તો મિત્રો, આજે દશામાના વ્રતનો 5મો દિવસ છે, અને આપણે અહીંયા મસ્ત મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો, સવારના 7 વાગે છે, અને આપણે પૂજાની તૈયારી કરી દીધી છે મિત્રો. તો વિડીયોમાં તમે જોઈ શકો છો. તો ગાઈઝ, આ રીતે આપણે કમ્પ્લીટ સાફ સફાઈ કરીને બધું રેડી થઈ ગયા છીએ. તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો, આ રીતે આપણે ઘરની અંદર દશામાની મૂર્તિ જે આપણે સ્થાપના કરેલી છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો, દશામાના વ્રતનો આજે 5મો દિવસ છે, એટલે કે 5 દિવસ થઈ ગયા. તો મિત્રો, અહીંયા આપણે સવારના 7 વાગે છે મિત્રો, અને હવે થોડી જ વારમાં આપણે આરતી ઉતારવાના છીએ. તો અહીંયા જે આ રૂઈની દહીં તૈયાર કરવામાં આવી રહી છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો, આ રીતે આપણા ઘરની અંદર દશામાની મૂર્તિ સ્થાપના કરેલી છે. તો ગાઈઝ, તમે વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો, આવા રોજ નવા દેશી વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક અવશ્ય કરજો. તો મિત્રો, આ રીતે સવારે આપણે પૂજાની તૈયારી કરી દીધી છે મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો. તો આ રીતે મસ્ત મજાની આપણે મૂર્તિ અહીંયા શણગારી દીધી છે કમ્પ્લીટ, અને અહીંયા જ્યોત સ્વરૂપે તમે માતાજીના દર્શન કરી શકો છો મિત્રો. તો આ રીતે આપણે ધૂપ કમ્પ્લીટ કરી દીધો છે, જે વિડીયોમાં તમે જોઈ શકો છો. તો મિત્રો, આ રીતે તમે માતાજીના દર્શન કરી શકો છો. તો ગાઈઝ, કોમેન્ટમાં જય દશામાં અવશ્ય લખજો. તો મિત્રો, આપણે અહીંયા થાળી પણ કમ્પ્લીટ તૈયાર કરી દીધી છે સાથીઓ દોરીને, તો તમે વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો, અહીંયા સાઉન્ડ પણ આપણે લગાવેલું છે, તો અત્યારે બંધ રાખેલું છે, આપણે વિડીયોમાં કોપીરાઇટ ના આવે એટલા માટે, અને કે અહીંયા દશામાના ગીતો પણ આપણે જોરદાર વગાડીએ છીએ. તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો, આ તમે જોઈ શકો છો, જ્યોત સ્વરૂપે તમે માતાજીના દર્શન કરી શકો છો. તો મિત્રો, અહીંયા મસ્ત મજાની જ્યોતના પણ તમે દર્શન કરી શકો છો. તો ગાઈઝ, આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. તો ગાઈઝ, હવે આપણે બેસી ગયા પૂજા કરવા માટે, તો તમે વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો, માતાજીના વ્રતનો આજે 5મો દિવસ છે, અને આપણે અહીંયા રોજના રોજ આ રીતે પૂજા કરીએ છીએ, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો, રોજના રોજ આ રીતે માતાજીની સવારે 7 વાગે પૂજા કરવામાં આવે છે મિત્રો, અને 7:30 થી 8 વાગ્યાની આસપાસ આપણે આરતી કરીએ છીએ. તો મિત્રો, આ રીતે આપણે રોજના રોજ આ રીતે કરતા હોઈએ છીએ, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો, આજે માતાજીના કમ્પ્લીટ 5 દિવસ થઈ ગયા છે મિત્રો, અને હજુ માતાજી આપણા ઘરે 5 દિવસ રહેશે. તો મિત્રો, 5 ને 5 10 દિવસે આપણે માતાજીને વળાવવા માટે આપણે મહીસાગર નદી જે છે આપણે ત્યાં આગળ જઈશું. તો મિત્રો, વિડીયોમાં તમે જોઈ શકો છો, અહીંયા માતાજીના દર્શન કરી શકો છો, અને કોમેન્ટમાં જય દશામાં જરૂરથી લખજો. તો મિત્રો, અહીંયા આપણે બધા જ દેવી દેવતાઓની પૂજા ચાલે છે મિત્રો. તો અહીંયા આપણે અગરબત્તી કરી દઈશું કમ્પ્લીટ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો, અહીંયા ઉપર આપણે તાકામાં રામદેવ પીરની સેવા પણ ચાલે છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો. તો દોસ્તો, આ રીતે મસ્ત મજાની આપણે પૂજા ચાલુ છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો દોસ્તો, આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો, આ રીતે આપણે રોજના રોજ આપણા અહીંયા રામદેવ પીરની સેવા કરીએ છીએ, અને દશામાની સેવા કરીએ છીએ, અંબેમાની સેવા કરીએ છીએ, સ્વામિનારાયણ ભગવાનની સેવા કરીએ છીએ, શ્રીરામ ભગવાનની સેવા કરીએ છીએ. તો આ રીતે આપણા આ તાકાની અંદર કે મંદિરની અંદર બધા જ દેવી દેવતાઓના ફોટા છે, જેની સેવા કાયમ આ રીતે થાય છે મિત્રો. તો ગાઈઝ, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. કેટલા દિવસ વરસાદ રહે છે આપણે? આવું તો 15 દિવસ રહે વરસાદ. તાણે ઋણ ગાજી ઋણ ગાજી રાત્રે ડોગરે રોપાજી ડોગરો તો રોપવાનું ચાલુ હે. ડોગરો પાછી હું ઢિયો બધું કશું થાય નહીં. વરસાદ આવે એમ થોડો તારે પાણી કમેલો. હા, પાઇપ હું કાલે બીકી કરી તમે આપણે તો નહીં કરી યાર. કલક્કા કોણ તમે બેઠું જુઓ. ના આપણે તો કીધેલું વરસાદ ચાલુ થાય એમ. ડોગરો તો રોપી જ દેવાની યાર. ડોગરો જ પાછી ત્યાં તો દર ઉગેર જ નાખ્યું. અરે રોપી દીધું તાણે.
વધ્યું કઈ વધ્યું એમ અમરાભાઈ ને હું લેવાનું હે અમરાભાઈ જો હું વસ્તુ મળે દુકાન હાવ મણના 1200 કસરા હરતું કેટલા દી મેં ક્યાં મારા હારા લગડા આમ બીડી પીવા કેટલું સારું લાગે એમ કહું આ તો એક જાતનું વ્યસન હે યાર આ પીએ તો જ અસલ લાગે એમ બીડી આનંદ થઈ જાય આનંદ થઈ જાય આ બીડી હારું. પીએ ને તો આનંદ થઈ જાય એમ તું હળગાય એટલે હમ ફેફરામાં અસર લાગે ફેફરું ફૂલાય તું હાડા થશે વેણે તો પછી કંકોડો તો જતો હન વેણવા થઈ ગયો એમ ને ચોલે હા હા બીજું કોને કર્યા મને લાગે વગડા પણ જવાના કીધું કેમ અરે યાર, જવું પડે ને યાર જંગલમાં હે બાદર તો આવી છે કાલથી બાદર આવી છે ગમ કર્યો પાછા તણાઈ કાળું શું લીધું? કાળિયા ચો જવાના હો એવું એમ